એ બદલ તમામ ભક્તો સંતોના મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન જેની છત્ર સાહેબ આપણે બધા ભેગા થયા છે એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય સદગુરુ ચંદુરામ મહારાજ, જોધારામ મહારાજ, અમારા મહેસાણાથી પરિણરામ મહારાજ આવ્યા છે, શ્રી કોસ્ટોલિયાથી અમારા રાજુભાઈ આવ્યા છે, અમારા ભૂપતરામ મહારાજ, બધા મહાપુરુષોનું નામ નહીં દેતો. વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ આચાર્ય મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ. વાત તો એકની એક જ છે, હું કોઈ ક્યાંથી નવું લાવવાનું નહીં, પણ જો આપણે કોઈનું કીધેલું નહીં માનીએ, દુખી થવાનું કારણ જ કે બધા સમાજો શિક્ષિત થયા અને આપણા બહેરોને આટલું આટલું આઘું ઉઠાવીને જ રાખ્યા અને નિહાર ભરાયા. બેનો નો વિકાસ થયો નહીં. હવે પાયામાં જ બેન છે, પાયામાં જ સત્સંગ નહીં કરવો, નેચું બોલવું છે, પાયામાં જ બેન છે. હવે એ બેન જો બાળકનો ઉછેર કરે ને, એ બેન ની અંદર તો ઊંચા સંસ્કાર છે, તો બેન નું જે બાળક છે એ કેવું થશે? ઊંચા સંસ્કાર વાળું. દાખલા તરીકે રાજુભાઈ ના ઘેરથી એ ભણેલો છે, હવે એમનો બાબો છે ને એ ભણવાનું જ છે. પ્રવીણભાઈ અમારા પ્રવીણભાઈ ભણેલા છે એટલે એમનો બાબો ભણવાનું જ છે. અને તમે આખો તારો લારી વાપરી, પેલી ખેતરમાં કામ કર્યું, ગમે તેમ કામ કર્યું, છોકરાને ભણાવે. અને આ મેન કારણ. બીજું 24 તીર્થકર જે થયા વાણિયાના ભગવાન 24 એ બધા સક્રિય થયા. અને એ વાણિયા હવારો મય જેવા ઉઠે એવા ભગવાનોની પૂજા કરવા જાય. આપણા વાળા હવારો કોથરીઓ શું કરવા જાય? મોનવું તો નહીં. અંધશ્રદ્ધા આપણા સમાજમાં જેટલી છે એટલી બીજી કોઈ સમાજમાં અંધશ્રદ્ધા નહીં. ઝોપડીમાં મેલડી રાજા ને પછી પેલી ચીવી ચુડેલમાં ને તમારા આ બાજુ બહુ આવ્યું છે. જેટલી માણસ છે એટલી બધી આ બાજુ જાય છે. પણ બિહાર થી ઠાકોર સાહેબ ને કીધું તમારા ઝોપડીમાં મહેંદીમાં નહીં ગુરુજી, ઝોપડીમાં મહેંદીમાં तुम्हारे वहां ही सब है, हमारे वहां तो कुछ नहीं. और ठाकुर साहब के हमारे वहां तो कुछ नहीं. કહેવાનો મારો મતલબ અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવવાનું છે. કોઈએ કીધું અને આપણે મોની લીધું. માતા સહ નહીં એવું નહીં, પણ તમને જન્મ આપ્યો છે ને એ માં. અને એ માને જો સવારે વહેલા ઉઠી અને પગે લાગીને નીકળજો, દુનિયાના છેડા પાછા પડો મન કે આ તો છોકરું પાસ થાય ને, પેલી માં સાથે ઉજાગરા કરી કરીને મરી ગયું હોય રાતે 2 વાગ્યા સુધી. અને પેડા આવશે ને એટલે સીધા દેશે તેના મંદિર કે આ માએ પાસ કરી. એ માં કશું કોઠોય પાસ ના કરે, પેલી ઉજાગરા કરીને મરી જાય. વાહ, જય હો. સમજો છો? એટલે અંધશ્રદ્ધાથી બહાર આવવાનું છે. કારણ કે હું તમારા સમાજમાંથી જ આવું છું ને, મેં આ બધું કર્યું જ છે ને. મારા બાપા અમારા અત્યારે કુટુંબમાં હલાળા સજ બકરા કાપવાનું ભરણે મન કરાય તો સોને મોને ખાઈ આવા કરવાનું. માતા દારૂ પીવાનું કે ઇંગ્લિશ, હવે તો ઇંગ્લિશ આખો હોલ. અને પેલા બુવા આવો તેઓ તો લાખ રૂપિયા લે. રિયાલિટી તમારે રેકર્ડ કેમ શું કહે છે? એ બધી જાતરો થાય અમારી બાજુ, તમારી બાજુ જે કહેતા હોય. દુનિયા ભરના બુવા આવે ને ધૂણ અને બધા પછી આપણો જ ભાઈ રોય આમ ખોરા પાછળ એટલે આ દારૂ પીને ધૂણ એ તો એવો તો બાટલા ના બાટલા. હવે માથા કોઈ દારૂ પીવો
પીવા તાર માતા કોઈ ના આવે, કોઈ ના આવે. એ નકરા એના ચિત્તની બીમારી છે. લાવજો અમારી જોડે દુનિયાનો બહુ હોય તો, અને ઓમ શરીર હલાઈ દે ને એની જિંદગી બરબાદ કરી નાખે. આ તો આપણે કોઈના એ મુવા કરી ખાય છે. આપણે શું 1 કરોડ રૂપિયા ઇનામ છે. કોઈ પણ ભૂવો કોઈ પણ જાતનો ચમત્કાર બતાવતો 1 કરોડ રૂપિયા, પણ કોઈ બેઠો આવતો જ નહીં. આપણે દઈએ તો કે તમે તમારું કરી ખરું, અમે અમારું કરી ખરી. આ પૈસા ભેગા કરવાની ટ્રીકો છે. જો તમે મહેનત કરીને મરી ગયા તો 4 વેલી વાળી ગાડી ના લાવો, પેલો 6 મહિના ભૂવો થયો હોય ને 8મા મહિના ગાડી હોય. અમારા ચેન્જીરો મહારાજ ને પૂછો, સાચું સમજાવવા માટે કેટલી તકલીફ પડે છે, અને ખોટું પકડાવવું હોય ને 1 મિનિટમાં પકડી લે. હવે તમે એમ કે અરે સાક્ષાત ભગવાન છે, તમે લ્યો માનવા તૈયાર છો? ના માનો, મને ખબર છે. અને પેલો ભૂવો આમ ધૂળીને કે ને એટલે આમ થઈ જશે. અરે માં ઓ માં ઊંધા પડી ગયો. બોલો એટલે કે તારે કે ફલાણા ટેકે કે જૂનું ઘર હતું, હા માં હતું. એટલે જૂનું ઘર હોય કે નવું હોય તો નવું થી બનાવ્યું કે તમે સમજો આખી વાત. મારે તમને ગમત તરફ નહીં લઈ જવા. હું આવો સત્સંગ પોષણ કરતો નહીં. ચેન્જીરો મહારાજને ખબર છે આવો સત્સંગ હું નહીં કરતો, પણ મને એવું લાગ્યું મારા આખે આવું થાય. મારા કેવું છે હવે માતા કે ના આવો જોજો તમે. પેલો તો ભણેલો બહુ ના હોય, 10 દાડે નાતો ના હોય. ઓને માતા ભાઈઓમાં રાગ ના રાખવો હોય તો ભુવા ઘરમાં ગાલજો. તમારા ભાઈઓમાં જો રાગ ના રાખવો હોય ને તો ભુવા ઘરમાં ગાલજો. જેના ઘરમાં પાપ જાગે એના ઘરમાં ડાફલો વાગે. કોઈ તમને નડતું નહીં. આ દુનિયાની અંદર કોઈ નડતું નહીં. તમને તમે જ નડો. કોણ નડે છે? તમે જ નડો છો. તમારું કર્મ તમને નડે છે. તમને કોઈ નડતું નથી. એક 60 વર્ષના બાપા અને 60 વર્ષનો બા ઉંમર લાયક થઈ જાય. પેલા બાપા કે 60 વર્ષ થઈ ગયો, પણ કે તું એ મને કોઈ દિન ખવડાવ્યું તો કે આ તો એક કોમ કર, લે કે 1000-2000 રૂપિયા કાજુ બદામ ચોખ્ખું ઘી અને આ બધું કે તું લઈ આવી, અને કે ચોખ્ખા ઘીનો શીરો બનાવીને 2 થાળીઓ કાઢ. એક થાળી મારી ને એક થાળી તાણી. તું મને ખવડાવ્યું, તને ખબર. માજી તો ઉપડ્યો બજારમાંથી ચોખ્ખું ઘી બદામ કાજુ બધું લઈને આવ્યો. ઘેર આવ્યો, ફર્સ્ટ ક્લાસ શીરો બનાવ્યો અને 2 થાળીઓ કાઢી. અને 2 જણો વાતો કરતો હતો ને એક ચોદેશી હતો. મેં હે ઉભો રહ્યો, શીરો જોયો. શું વાતો કરે છે કે 60 વર્ષ થયો પણ કોઈ દિન કે મને તે શીરો ખવડાયો. હવે કે આટલા વર્ષે શીરો ખવડાવો મને શરમ ના આવે તો કે એક કોમ કર, તારા ઓખે પાટા બોત ને મારા ઓખે પાટા બોત. હું તને ખવડાવું, તું મને. 2 જણના પાટા ઓખે બોત દીધા. અને પેલો 1400 વચ્ચે આવી બેહી. પેલો ડોહો મોમાં શીરો કાઢે ને પેલો 1400 આ બાજુ મોન, પેલો ડોશી મોમાં કાઢે આ બાજુ. 2 થાળીઓ શીરો પતી ગયો. પછી પેલી ડોશી કે છે, ડોહા શીરો ચેવો લાગ્યો? ડોહો કે તારો હાથ વખત છોકરો થવું જોઈએ, કર્યો મામા ગયો હોય. મારો કહેવાનો મતલબ જીવનમાં આવા મહાપુરુષો બોલે તેનો શબ્દ તમારા જીવનમાં ઉતારી.
પરિવર્તન આવશે. કોઈ પૈસાથી સુખી ના થઈ શકે સાહેબ. કોઈ એમ કહેતું હોય કે પૈસા હોય કરોડો રૂપિયા, સુખી ના થઈ શકે. કોઈ બંગલાથી સુખી ના થઈ શકે, ગાડીથી સુખી ના થઈ શકે, જમીનથી સુખી ના થઈ શકે. મારો અનુભવ છે. ના થઈ શકે સાહેબ. અરે સુખ તો તમારી અંદર પડ્યું છે, તમને સુખ ભોગવતા નહીં આવડતું. સુખ તમારા બધાની અંદર પડ્યું છે. અરે ધીરો અંબાણીના સુખ ભોગવો ને સુખ તમે ભોગવ્યો કોઈ એવી તાકાત છે. વાહ, જો ઠાકોર. ધીરો અંબાણી, ટાટા, બિરલા જેવા તો સુખ ના ભોગવો ને સુખ તમારી અંદર પડ્યું છે. પણ એ સુખ ભોગવવાની સુખની તમને ખબર નહીં. રાજા ભરથુરી 92 લાખ મારવાનો ધણી તમે સમજો. એક મિનિટમાં છોડી દઈને નીકળી ગયો. આપણે ભેગું કરવા માંગીએ. શું કરવા માંગીએ છીએ? પેલાને 92 લાખ મારવો હતો તો એને એક સેકન્ડમાં ત્યાગ કરી દીધો, અને આપણે હજુ ભેગું કરવા માંગીએ. મારો કહેવાનો મતલબ પુરુષાર્થ કરવો જોઈએ. તમારા જે જો પિક્ચર છે ને ચોય બની હોય, બોમ્બે પિક્ચર બનતું હોય અને બતાવો છો, અહીં પાલનપુરમાં બતાવો, રાજસ્થાનમાં બતાવો, બધા બતાવો. તમે જુઓ 3 કલાક પિક્ચર. આમ 3 કલાક પિક્ચર જુઓ એટલે કેવું થાય? હવે એ જેવું પિક્ચર બનાવો છે ને એવું પિક્ચર તમારું પહેલેથી બનીને આવી ગયું છે. તમારું પિક્ચર આમાં એ જે પિક્ચરમાં બની ગયું એ રોલમાં જે તમારો રોલ આવી ગયો છે ને, ડાકુનો આવી ગયો તો ડાકુનો, રાજાનો આવી તો રાજાનો, એ રોલમાં જ તમારે આવવાનું છે. તમારે બદલવું છે તો બદલાશે, અને બદલાવાનું છે તો પાછું બદલાઈ જશે. પિક્ચરમાં નહીં જોતા હારા હારા પેલા એ હોય છે નાલાયક માણસો તોય સુધરી જાય. એટલે આપણે સત્સંગ તરફ ફરીએ. મારા ગમત વાળું સત્સંગ નહીં કરવું, મને આવડે છે, પણ ગમત વાળું નહીં. પરમાત્માને મેળવવા કશું કરવાનું નથી. ભગવાન અત્યારે હાલ તમારા બધાની અંદર હાજર છે. અમારા સંતો કે, ગીતા કે, તમામ સંપ્રદાય કે, તમામ સંપ્રદાય કે જેને તમે ભગવાન કહો છો એ ભગવાન અત્યારે હાલ હાજર છે. એને લેવા જવાનો, એને નરિયોમાં ધૂપ કરવાનો. નરિયોમ કરો છો ને માતા, કૂતરો મૂકી જાય તો એના બધું તમારે ખાવા થાળી ગઈ પેલા નરિયું આખા જગતની માં શબ્દ પરમાત્મા માટે વપરાયેલો. કોના માટે? માં શબ્દ કેના માટે વપરાયેલો છે? પરમાત્મા માટે. પરમાત્માને જ માં કહેવામાં. બીજી કોઈ માં છે? અને આત્મા દેવ થી કોઈ આ દુનિયાની અંદર મોટો કોઈ દેવ જ નથી. હું તો કઉ છું આ 33 કોટી દેવ આવા લાયા જ નથી. એટલે એ પરમાત્માને જોડવા માટે, એ પરમાત્મા તમને કેમ નહીં મળતો? તમારા જોડે છે તો કેમ નહીં મળતું? મૂળ તમારા અજ્ઞાન આડસ અંધારું હોય. એક ગોમ તે રાતે અંધારું પડે ને બધા આડો લઈને નીકળે. ગાલાનો આડો આવે છે ને, શું કહે તમારી બાજુ? આડો લઈને નીકળે, આખી રાત જુડે, અને અવારમ દાડો ઉગે એટલે ભાઈ જતા રહે. બધા તમારા જેવા જઈને પૂછે શું કરો છો? અંધારું ચકાડીએ છીએ, આખી રાત જુડે. હવે આખી રાત જોડે અંધારું જાય. એક સંત આવ્યો, એક સંતે કીધું, એક સંતે મૂકી દીધું, કીધું ભાઈ સવારે સૂર્ય ઉગે છે, તમારા આડો મારવાથી નહીં જતો, અજવાળું થઈ જાય. એમ અગ્નિઓન જો સુધી નહીં જાય તો સુધી તમારી અંદર પરમાત્મા છે, પણ એનો તમને ખબર પડશે નહીં. મૂળ આડા શું છે? તમારી કલ્પનાઓ, તમારી ભ્રાંતિઓ, તમારી માન્યતાઓ તમે માની લીધું.
લ્યો હું તમને કહું, તમે જન્મતાય નહીં મરતાય નહીં, તમારો જન્મ જ નહીં છે. કારણ કે અમે દવાખાનામાં જન્મીને આવ્યા છીએ. તમે મને ના પોકવા દો. હું તમને એમ કહું તમારું શરીર જ નહીં, તમે મને ના પોકવા દો. લાવો કે તમને બીડી ચોપો ભટ લે. હા ના પોકવા દો. હું એમ કહું મારું શરીર નહીં, તમારે શરીર નહીં, તમે મોનવા દે, પણ ભટ લઈને બીડી ચોપો મારે તો જવાનું. કબીર સાહેબ એક વખત કે જતા હતા અને કે એક ભરવાડ નીકળ્યું. તે કબીર સાહેબ કે તમે બહુ જ્ઞાની છો, બોલો કે આ લાકડી પગમાં મારે કે માથામાં મારે? હવે પેલો પગમાં કે પેલો માથામાં મારે, અને પેલો કે માથામાં, તો પેલો પગમાં મારે. જ્ઞાની કા જ્ઞાની, અજ્ઞાની કા દાસ. કબીર સાહેબ છે તે લીધું ઊંધું તો મેં લીધી ઘાસ. કહેવાનો મતલબ કે જેને સમજો આવા મહાપુરુષો જોડે તમે બેહો, અને કોઈ બહુ મોટું નહીં. જો મીરો રાજાની રોણી હતી, જો જેસલ નો તોરણ મને કે વાયડી નો ના થતો, કાઠિયાવાડી ભાષામાં કીધું. હવે બધા ધંધા મેલતે કે અને મેલ દીધા. જો આજે તમે એનો દર્શન કરવા જશો, જેટલું બધું પાપી, તમે તો એક ચીડીએ નહીં મારી, તમે એક ચીડીએ નહીં મારી, મારાથી ના થાય. એટલે માંસ નહીં ખાવાનું, મટન નહીં ખાવાનું, દારૂ નહીં પીવાનું, ચોરી નહીં કરવાની, અબજ નહીં કરવાની. આ ફોજ પ્રતિજ્ઞાઓ તમે પાડો ને આવી જાઓ. ઘણી રાહ જોવો છો. દાડોના હવા દશી આ ભક્તિ નહીં કરી હતી. દાડોના હવા દશે આ ભક્તિ નહીં કરી. પેલા તો ફોરેન જવું હોય તો શું લેવું પડે? વિઝા. વિઝા લે પછી તો જવાનું ફોરેન. તો અમારા રાજુભાઈ ફોરેન માં છે, અહીંના પૈસા તો ચાલે, કારણ અહીંનું બોલવાનું તો ચાલે, અહીંની ભાષા તો ના ચાલે, અહીંનું મોડું તો ચાલે નહીં. એ પરમાત્મા ના દેશમાં તમારું કશું નહીં ચાલે, પછી ગુરુ નું ચાલશે. પણ એકવાર ગુરુ જોડે જાઓ અને સાહેબ સતી અંશોયા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે ભગવાન આટલો બચ્ચો બનાવી દીધો હતો. કેટલો? આટલો બચ્ચો બનાવી દીધો હતો. કેવી તાકાત હશે? કયો આ બેનો માં એ તાકાત છે. મારાથી કશું ના થાય. બોલો હવે તો જવાનું. અરે પકોડીઓ ભાઈ શિવાજી સત્યવતી મહારાણા પ્રતાપ ની આજ્ઞા નહીં રાખવાની. પકોડીઓ ખાય તો ભાઈ શું થાય? કયો? અને અત્યારે તો પેશન થઈ ગઈ છે. મારા સંમેલનમાં આપણે કે ચંદ્રમ કે પકોડી રાખો, મારે રાખવી પડે કે આ શિવાજી છત્રપતિ હું જ નહીં થવા દેતો. રાખી દીધી નથી રાખી. પકોડી વાળા કીધું મેલ ગઈ તો અમને ખાવું છે, શું કરવું? એટલે તમે બધી વસ્તુ ઓળખો છો દુનિયાની, બધાને ઓળખો છો. મને ચંદ્રમ બધા તમે તમને નહીં બોલે. તમે કોણ છો ને કોની ખબર જ નહીં. લ્યો મો બાપે કોકરા કહેવાથી તમે મોનેલું છો. હું એવી વાત કરું છું. આ મારા મા છે ને મારો બાપુ છે ને એ તમે કોકરા કહેવાથી મોનેલું છે. એ હાથું નહીં. હવે તમારી ઓળખાણ કરવાની છે, અને તમારી ઓળખાણ કોણ કરાવે? એ સદગુરુ કરાવે. પેલા કોણ ફૂંકનારા નહીં, દાડો વટાવનારા નહીં, બાવા નહીં. બાવાનો કોઈ પરવું ના રાખતા. રાવણ બને પેલી સીતાને લઈ ગઈ. બાવાનો કોઈ ભરોસો નહીં રાખવાનો. બાવો એક પેલું છે ને અર્જુન સુભદ્રાના લઈ ગયો, બાવાના લઈ ગયા. એટલે બાવાનો પરવું રાખવા જેવો બાવાનો નહીં રાખવાનો. આ બધા તમને દેખાય છે એવા કશું ના આવે. કોઈનું બાવન સોન બેઠા હોય આસામમાં 10,000 વીઘા જમીન આટલો ગાડીઓ લબડાય. અહીં આવો તો 1000 બંધ કરી નાખે. આવે ના બોલો છે હાથે મને ખબર છે, પણ તમારે છે ને બારનો ભુવન ગોમનો જાગરી બારનો કહે તો તમે ફટલે મોની જાઓ, પણ અહીંના રહેવા વાળા જો તમને કહે તો તમે મોનવાના. આ છે ને ગુરુ કે કાતરો લઈને હાલો મારી કાતર મને આવો ગુરુ થઈ ગયો. હે કાતરો
હવે તો જરા ને કોઈ ડીસા બાજુ જો ભોજનનો દેખ આવો કે જેનો ગુરુ એકદમ સ્ત્રી ગુરુ બીજો ને આયો માઈક ઉપર આવો કે કાતો ને હાલમાં તો આવો ગુરુ જેસર નો બાપ પડી ગયો હો યાર આ તો હાલત મારતો તો કીધું પેલો તો જેસર શું કરતો ખબર છે એટલે જો આ તો ભૂલી ગયો પાછો રસ્તો આવું થાય અચ્છા ગમત કરવા જોઈએ લાઈન તૂટી ગઈ એટલે તમે આવા મહાપુરુષો જોડે જજો અને આવા મહાપુરુષો જોડે જઈ સાચી વાતને જોડવાની છે કે ગીતામાં એવું કહેતા હોય કે કણ કણમાં ભગવાન છે મારામાં ભગવાન છે મને ભગવાન મળતો છે ને એનું કારણ હવે આ ભગવાનને શોધવો હોય તો તમે બધી વસ્તુઓ જેમ કરીને પ્રાપ્ત કરીને મહેનત કરીને મળે બધી વસ્તુઓ શું કરીને મળે મહેનત કરી એમ પરમાત્માને તમે એવું સમજો છો કે કોઈ ક્રિયા કરીએ તો મળે કોઈ મહેનત કરીએ તો મળે ધ્યાન કરીએ તો મળે ટાળા પાણીએ નહીએ તો મળે કુંભમાં નાહવા જઈએ તો મળે અમે કુંભમાં જતા રોનારોન થઈ ગયા બોલો મન છું એક ધક્કો વાગે તો ચોર જતા રહીને એક ધક્કો વાગે તો અને 7,000 આવતા રૂમ નથી મળતી 7,000 રૂપિયા આવતા એટલે ભૂલે ચૂકે આવી ભીડમાં કોઈ ના જો અમે જતા રહ્યા પણ પસ્તાયા અને બાવા છે ને નાગા બાવા તે ટટ્ટી એ મહિને પૈસા કે મહિને એક ગંગા મત તો દાવા દે બાવા આ મારું તાતે જોયેલું દાખલો હવે ઠાકોરજી કે એ તો ऐसा होता है बापू बेचारा कहाँ जागरूक में जाएगा कि आज સમજ્યા પડે છે અને એમાં તમારે પવિત્ર થવા જવાનું એમાં પાછું એમાં તમારે પાછું પવિત્ર થવા જવાનું અલ્યા પવિત્ર થતા હોય તો એ યુવારા બિહાર આઈ કઈ યુગમાં આવો નહીં પવિત્ર થઈ જતા હોય તો એવું નથી જ્ઞાન ગંગામાં નહાવાની વાત કરી જ્ઞાન ગંગા એટલે શું આ સંતોના સત્સંગમાં એમના શબ્દોમાં તમે નાહો એમના શબ્દોમાં તો નાહવાનો મતલબ તમારા જીવનમાં ઉતારો અને સાહેબ આવા સંતોને કોઈ પણ બધા ગુરુ કરી લો અને ગુરુ કર્યા પછી ગુરુમાં પાકી નિષ્ઠા રાખો અને ગુરુમાં વિશ્વાસ રાખો અને જો પછી તો તમારો વાર ઓકો થાય ને તો બીજી વાર હું આય આવતા વર્ષે મને એક ખાડો ના દોડાન જો એક વારમાં ફેર ના પડે સાહેબ મને મારા મોટા ખાડો મારો ગુરુ તમે ગુરુ કરી લો પછી ગુરુએ કીધેલું હોય ને એ જીવનમાં ઉતારો અને એ રીતે જીવન જીવો જુઓ તમે કોઈ ભગવાન અત્યાર સુધી આ દુનિયા પર આવ્યો જ નહીં લ્યો અને ભગવાન જો કોઈ આવ્યો હોય ને તો આવા સંતોના રૂપે ભગવાન આવ્યો છે કેવો અને આ સંતોને ભગવાન કીધા છે રોમા પીર છે ને પાડી નાટના ચણી જતો ત્રણ ભગવાન બન્યા કૃષ્ણને દુર્વાસા જોડે જવું પડ્યું તાણા ભગવાન બન્યા ને રોમ વશિષ્ઠ જોડે ગયા તાણા ભગવાન બન્યા આ તો ગુરુઓએ ભગવાન બનાયા અને આજે તમે ગુરુ કરો તો આજે તમને સાહેબ ભગવાન બનાવવાની તાકાત આજે ભગવાન બને છે તમારો પછીના દાડા ગણો કેટલા આનંદમાં જાય છે આટલા 200 કિલોમીટર આવ્યા છે જે આનંદ કરીએ છીએ ને એ મારા ગુરુનો પ્રતાપ છે હા અમે ચૈગીરામ મહારાજ ને બધા કાલે જોતા છીએ ડાકોર થી ઉમરે પેલી બાજુ રાતે 4 સાડા 4 આયા રસ્તા મળે નહીં તોય ભજન કરીએ તો એમાં કઈ કશે આટલી વાત યાદ રાખો ધીરો અંબાણી ની જે ના બોલાય ટાટા વાળા ની જે ના બોલાય પણ મારા ચેન્જીરોમ ની જે બોલાય જેમ કૃષ્ણ ની જે બોલાય રોમ ની રોમાપી ની જે બોલાય ને એમ અમારા ચેન્જીરોમ ની જે બોલાય સમજી લ્યો ત્યાં જે બોલાય અને તારે કે પેલું જીવ કે છે તમે કઈ નહીં ગયા વીતી ગયા 4 આલમ રાજા હા અલ્યા
લીલુડો ઘોડો જોયો છે? બોલો બતાવો, જોયો લીલો ઘોડો કોઈ દાડો? કોઈ દાડો જોયો? આ શ્વાસનો કલર છે લીલો. આ તમે જે શ્વાસ લો છો ને એનો કલર છે લીલો. અને આ રોમોપીર અત્યારે હાલ આ લીલો ઘોડો સદી છે, લીલો ઘોડો છે ને એ બોલી રહ્યો છે. રોમોપીર કોઈ જતો નહીં રહ્યો, કોઈ સમાધિ ફમાધિ નહીં લીધી. આ તો બધા લઠ્ઠો ગાળેલો છે. તો જઈને ઊંધા પડવાનો. સાચું કહું છું તમને. અને તમને બધા જય બાબાની, જય બાબાની. અલ્યા શું જય બાબાની? મોહન તો ખરા. કશું નહીં, તમે સાચું સમજો. મારો કહેવાનો મતલબ કે સાચું પકડો. તમે સાચું ખોટું માની નહીં, આ પકડી લીધું. અને પરહોણે અમે તો તૈયાર કરીએ. તને બીજું આવ્યું આમ એવી હરી કરજો. પેલી કે ચકલી હરી કરે ને તો મારો બનાવો, ચકલી હરી કરે. અને મોણા હરી કરે તો મારો થયો ને એ પેરાઈ જાય. અમે પરહોણે મહેનત કરીને આ ગોમન લઈને તૈયાર કરીએ. તમે પેલા ભુવાન 14 પહેરી જાય ને જેમ તમારા બાપા કરતા એ ખોટું કરતા એ ચાલી મોટા ભગવાન થઈ ગયા. એ તો કે આપણે મોનાય નહીં. અમારે ઘેરથી બળિયાદી બાધા રાખે. એટલે મેં કીધું કેમ બળિયાદી તો હું ઘરમાં છું તો બાધા કરવા તો મારે કરવા આ બી આખી બીજો સમજો છો. અને અમે બૈરો જ લઠ્ઠો વધારે પકડો તમને કહો. આન સત્તા છે ને બૈરો જ કહેલાવો વધારે તમને કહો. એટલે છે ને ધ્યાનો ને મારે કાંઈ કેવું છે. એક તો પેલું કૂટવાનું કોક મરી ગયું એટલે તે જેમ પેલો નાક પકડીને શું હશે એ તો મને ખબર જ નહીં. કહું છું નાક પકડીને શું કહે છે ને તો ખબર જ નહીં. એટલે મારે ઘેરથી પૂછું હું હવારમાં ઉઠીને દાખલ કરે પહેલા કોણ નાક પકડીને એટલે પેલી યાર અતરમભાઈ આવું કૂટા કૂટ થતું હોય એમ કૂટાઈ ગયું બધું. મારો કહેવાનો મતલબ આ ભક્તિમાં બધું કૂટાઈ રહ્યું છે. મારો કહેવાનો મતલબ બધું કૂટાઈ રહ્યું છે. આમાંથી આપણે છે ને બધાને બહાર કાઢવા આપણી દીકરીઓને ભણાવવાની છે સાહેબ. મારો સમાજ છે ને મને લાગણી તો સજ. અને એક ગૌરવ મને શું છે ખબર છે? આ ગામમાં જોઈને આવ્યો, આ ગામમાં આવ્યો ને હું હજારો સંત વિરાણ જોયો છે. પણ આ ગામમાં મેં જે નવજુવાન મારા સંતોનો જે આનંદ જોયો, આ ગામનો જે આનંદ જોયો સાહેબ, અને એ આનંદ પ્રમાણે જો તમારું જીવન સત્સંગમય બની જાય કેવું બોલે સાહેબ. સાહેબ આખા ભારત દેશમાંથી રાજકોટમાં લોકોને જોવા પડે કે અહીંયા આવા સંતો છે. એવું આપણે એવું બનાવી દેવાનું છે. ચેન્જીનો આ બગીચો બનાવ્યો છે. આ બગીચાને એવો બનાવો, હજુ ખીલાવો. હું તો પહેલી વાર આવ્યો છું. અને મારો પેલો મધુબાની કૃપા અને મારા ચેન્જીરામની કૃપા 3 દાડાનો ઉજાગરો છે. તો એમની દયા મને ગમે તેમ કરી મને લાવો તો લાઈને થાક્યા લાવો લઈ ઘેરથી નીકળ્યો. તારના ફોન ચાલુ હતા તે પહોંચ્યો તો નહીં. અમારા ચેન્જીરામ બાપુ તો ભજનમાં આવો તો મને નતું સમજાતું. આવો ભજન પણ આજે હું ગાંધી આવ્યો તો મને ખબર પડી કે આટલા કિલોમીટર થાય. પાછું આવતા ચમનું થાય. હા પાછું આવતા ચમનું થાય તો અને તો પરણે બહાર અલગ પણ ચાલે. પરણે બહાર અલગ પણ ચાલે. હમણાં 3000 થાય બોલા પછી તો જોઈ બીજા આ ભજન કરી શકાય તો કોઈ ઘરનું વારી અને કોઈ કરતા મારો સમાજ આગળ આવે છે. કોઈ કરતા મારો સમાજ આગળ આવે છે. મારા સમાજના માણસો આગળ વધે છે. મારા સમાજમાંથી અંધશ્રદ્ધા જાય છે. મારા સમાજમાંથી કુવ્યસન જાય છે. આ મહાપુરુષની આ અપેક્ષા એમની ઈચ્છા છે. રાતે ઉજાગરા બેઠી એમને શું કરવું છે? એમને તો ભગવાનની જે વાત સમજવાની તો સમજી નહીં ગેર આરામથી
પલંગમાં ઊંઘવાની તબિયતથી શું કહો તમારો લમણો લેવા અહીં આવો પણ એક લાગણી છે તમારા બધા સંતો પ્રત્યે કે મારો સમાજ આગળ આવે, મારો સમાજ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાય, ધારણામાંથી બહાર નીકળી જાય, ભ્રાંતિઓમાંથી બહાર નીકળી જાય, સાચી સત્યની એમને ખબર પડી જાય સત્ય શું છે. પેલા તો આપણને ખબર જ નહીં સત્ય શું છે ને સત્ય શું છે. સત્યનો જેને વિવેક કરતા નથી આવડતો એ આત્મહત્યારો છે. પેલો ગોળો ભાઈ પોહો કઈ મરણ કુવામ પડીને મરણ આત્મહત્યારો કહેવાનો તો અમે આત્મહત્યારો નહીં કહેતા, પણ જે પોતાને નહીં જાણતો ને આવો એ જ આત્મહત્યારો. બીજો કોઈ આત્મહત્યારો છે એટલે એક નામ છે, એ પરમાત્માનું નામ છે. એ પરમાત્માનું નામ આપણે જાણી લેવાનું છે. એ પરમાત્માનું નામ જાણી અને પરમાત્માનું ભજન એ નામનું તમે કરશો. ભજન કરવાનું નહીં, ભજન થઈ જશે. આવા ગુરુ મળી ગયા છે સમૃદ્ધ. હે સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા તમને સદગુરુ મળ્યા છે, એમને સેવી લેજો સાહેબ. હું તમને બહુ હૃદયપૂર્વક કહું છું, આવતા વર્ષે પાછો આવે. જેને ના કર્યા હોય એ ગુરુના ચરણો સેવી લેજો અને પછી મને આવતા વર્ષેમાં આવું મને કહેજો. અને જો એમાં ફેરફાર ના થયો હોય ને તો તમારું ચંપલ લઈ મારે ગાલ પર મારજો. બોલો સદગુરુ મહારાજ કી જય.